રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 12 ચોરીનો ભેદ ઉકેલ્યો છે। કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરા અને તેના પુત્રની પોલીસે ધરપકડ કરી છે। 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ તેનો સાગરીત અગાઉથી જેલમાં હોય પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી છે। મુખ્ય આરોપી આનંદ વિરુદ્ધ ભૂતકાળમાં શહેરમાં 32 ગુના દાખલ થઈ ચૂક્યા છે। જેમાંથી એક આરોપીને એ ડિવિઝને જે તે સમયે પકડેલો, પણ પછી ડિટેલમાં આની જે પ્રવૃત્તિ છે એ જતાં બીજા 2 આરોપી ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે। ટોટલ 18 લાખનો મુદ્દામાલ નવો રિકવર કર્યો છે। બીજી કબૂલાત એ ડિવિઝનની રામકૃષ્ણનગરની ચોરી ઉપરાંત રાજકોટમાં બીજી 11 ચોરીઓની બીજી કબૂલાત થઈ છે અને એનો ઘણો બધો મુદ્દામાલ આમાં રિકવર થઈ ગયો છે। આની જે મેઇન ખાસિયત છે ચોરની, આમ તો તમને બધા લોકોને આના રાજકોટમાં 32 ગુના છે।